કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલ રણોત્સવમાં ખાનગી રિસોર્ટ માલિકો ગંદકી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. ભાડાપટ્ટા ઉપર અપાયેલ જમીનના લીઝ ધારકો નિયમો નેવે મૂકીને પાકા બાંધકામ કરી રહ્યા હોવાની સ્થાનિક લોકોએ કલેક્ટરને રજૂઆત કરી છે. સફેદ રણની પશ્ચિમ બાજુએ લીઝ ઉપર જમીનો ફાળવવામાં આવી છે, જે જમીન બન્નીની હદ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવસાધ્ય કરેલ ચરિયાણ જમીનો હોવાથી સ્થાનિક લોકોએ અગાઉ પણ તેનો વિરોધ નોંધાવ્યો હતો. અહીંયા આવેલા રિસોર્ટ માલિકો નિયમોનો સરેઆમ ઉલ્લંઘન કરી પાકા બાંધકામ કરી રહ્યા છે. સાથોસાથ ગટરના પાણી અને કચરાનો ખુલ્લામાં નિકાલ કરીને ગંદકી ફેલાવી રહ્યા છે. કચ્છ કલેક્ટર દ્વારા સફેદ રણથી ધોળાવીરા સુધીના વિસ્તારને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કર્યો છે. તેમ છતાં પણ રિસોર્ટ માલિકો તેનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક અસરથી તમામ રિસોર્ટ માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર માટે એ બાબતે આપવામાં આવ્યા હતા કે ત્યાં વ્હાઈટ રણ ગડુલી સાંતલપર રોડ જે કહેવાય છે, જે ખાવડા બાજુ માર્ગ જાય છે, એના ઉપર અમુક પ્રોપર્ટીઓને 100 ટેન્ટ ધરાવતા પ્રોપર્ટીઓને ગત વર્ષે કલેક્ટર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જે લોકો હંગામી ધોરણે લીઝ ઉપર ટેન્ટ રાખે છે, તો એ લોકોને કલેક્ટરનું ઝીરો પ્લાસ્ટિક ઝોનનું જાહેરનામું હતું અને સોલિડ અને લિક્વિડ વેસ્ટ માટે ધોરડો ખાને એક નિર્ધારિત જગ્યા બનાવેલી છે, ત્યાં ઠલવવાનું હતું, પણ એનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અને ત્યાં અમારી બન્નીની લાખણી ભેંસ અને કાંકરેજ ગાય પોતાની આદત મુજબ જે ખૂંટે બાંધેલી ન હોય ને ચરિયાણમાં જતી હોય, ત્યારે ગત વર્ષે માલધારી સંગઠને પણ વિરોધ કર્યો હતો કે ચરિયાણની બાજુમાં જો એને મંજૂરી આપી તો એ ગાયો ભેંસો જબલા ખાશે અને બીમાર પડશે, તો અમારી ભેંસોને નુકસાન થશે. તો એ જ રીતે આ વર્ષે એવું જ થયું કે ત્યાં ખુલ્લેઆમ કચરાના ઢગલા અને ફૂડ વેસ્ટ ઠલવવામાં આવે છે, તેમજ શોષ ખાડા પાકા નથી બનાવેલ. જાહેરમાં એમને પાણી જે દૂષિત એસિડવાળું હોય છે એ પી જાય છે, તો એ ગાયો અને ભેંસોને નુકસાન થાય છે. એ બાબતે આજે રજૂઆત હતી. અને બીજી બાજુ કે આ લોકો રાજકીય વગ ધરાવતા છે, એમને કોઈ જાતની બીક નથી અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે, તો એમને ધાક બેસાડતો એક નિર્ણય લઈ અને એમની માન્યતા રદ કરી અને આગળ ખસેડવામાં આવે એવી અમારી માંગ હતી.